નથી. સંસદની અંદર આપણા ઓબીસીના છોકરાના મોઢામાંથી આપણા એસસી એટલે કે દલિત સમાજ, એસટી એટલે આદિવાસી સમાજના છોકરાના મોઢામાંથી કોળીઓ જે 27% મળતું હતું ને બાકીનો આપણને ઓપનમાં આપણો જે ભાગ હતો એ ભાગમાંથી લઈ અને સવર્ણના મોઢામાં નાખી દીધો. ઈડબ્લ્યુઆઈ આરક્ષણ એટલે કે આર્થિક સવર્ણો જે ગરીબ હોય, જેની 8 લાખથી ઓછી આવક હોય એવા લોકોને એની માંડ 7 થી 8% વસ્તી હશે દેશમાં. એના કોઈ જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા તો નથી, તો ન્યાય એને વગર આંકડે આપી દીધું. આપણા માંગીએ તો કે તમારા આંકડા જાઓ. એ 7-8% સવર્ણોને 10% આરક્ષણ સીધું આપી દીધું અને એ 3 દિવસમાં ઓબીસીને જે આઝાદીથી મળવું જોઈએ 43 વર્ષ પછી, 45 વર્ષ પછી 1992માં એ અનામત શરૂ થઈ, એ અડધી. જ્યારે આ સવર્ણોને આ નરેન્દ્ર મોદીની સરકારે, આ ભાજપ સરકારે 2019માં 3 દિવસમાં લોકસભા અને રાજ્યસભામાં એ કાયદો પસાર કર્યો. બંધારણમાં કોઈ જોગવાઈ નથી, બંધારણમાં સુધારો કરી નાખ્યો. બંધારણમાં એવી જોગવાઈ છે કે જેમનું સરકારી નોકરીમાં પ્રતિનિધિત્વ એટલે કે એનું પ્રમાણ કેટલું છે, તો ભાઈ 100 ક્લાર્ક છે તો ઓબીસીના 50 ક્લાર્ક હોવો જોઈએ, એસટીના 14 ક્લાર્ક હોવા જોઈએ, આદિવાસીના 7.5 ક્લાર્ક હોવા જોઈએ. જો નથી તેઓ એને આરક્ષણ આપો. એને એટલે કે એના સમાજના લોકો ત્યાં બેઠા હોય. આજે માનો કે આપણે અવડો મોટો સમાજ છે ઓબીસીનો, પોલીસ સ્ટેશનમાં જાય પણ એક પણ કોળી ઓબીસીનો તમને જોવા ન મળે તો ડર લાગશે. કલેક્ટર ઓફિસમાં જાઓ, મામલતદાર ઓફિસમાં જાઓ, આપણા કોઈ નહીં હોય તો આપણને એમ લાગશે ઓલા લોકો જવાબ નહીં આપે તો, પણ આપણો ભાઈ બેઠો હશે તો આપણને એમ થશે કે ના ના, એ મને કદાચ ભલે મારી તરફેણ ન કરે પણ મારા ખોટું તો મને ટલ્લે તો નહીં ચડાવે, આવો ડર નહીં લાગે. તો દરેક ઓફિસમાં આપણી જે ભાગીદારી હોવી જોઈએ એ ભાગીદારી માટેથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં આ અનામતની આરક્ષણની વ્યવસ્થા કરી. હવે આ સવર્ણો નહીં, સરકારી નોકરીઓમાં તો એની વસ્તી કરતાં ક્યાંક 3 ગણું, ક્યાંક 4 ગણું, ક્યાંક 5 ગણું એનું પ્રતિનિધિત્વ છે. એટલે કે ભાગીદારી તો ખૂબ વધારે છે. એટલે કે જે એની ભૂખ હોય ને એના કરતાં કેટલું ઘણું વધારે ખાઈને બેઠા છે, છતાં વધારાનું 10% નરેન્દ્ર મોદીની સરકાર આપી દીધું. તો એની વિરુદ્ધમાં આપણા એક પણ કોળી, ઓબીસી, એસસી કે એસટીના સંસદ સભ્યો બોલ્યા નથી, એક શબ્દ બોલ્યા નથી. એનો મતલબ કે 75 વર્ષ પછી આપણે જાગીએ કે આપણે ભલે અહીંથી ભારતીબેનને મોકલ્યા, રાજેશભાઈ ચુડાસમાને મોકલ્યા, ડૉક્ટર મુંજપરાને મોકલ્યા, પણ એ આપણા માટે બોલી શકવાના નથી. એ એની પાર્ટી કે એમ જ કે કરવું પડે, કદાચ એને બોલવું બેસે તોય નથી બોલી શકતા. તો એ મજબૂરી છે એની. તો આપણે એવા મજબૂર સંસદ સભ્યો નથી જોતા, આપણે મજબૂત જોઈએ છે કે એક સંસદ સભ્ય હોય પણ સંસદ ગજાવી મૂકે કે નહીં આમનાર અમારો હકનું માગીએ છીએ, અમે ભીખ નથી માગતા. તો આવું કહેવામાં કોણ કહેશે કે જ્યારે આપણી પાર્ટી, આપણા સંસદ સભ્યો આપણા પક્ષના હશે તો આપણા પક્ષના શું વિચારો છે. તો વીપીપી છે એ ઓબીસી, એસસી, એસટીને વસ્તીના પ્રમાણમાં હક અધિકાર આપવા માગે છે. એ બ્રાહ્મણવાણિયાનું ખાઈ જવા નથી માગતા. બ્રાહ્મણવાણિયાને એના હક ભાગ જેટલું મળે, પણ આ લોકોને વર્ષોથી નથી મળ્યું, એને તો મળવું જોઈએ ને. તો હવે 75 વર્ષ પછી આપણે જાગીએ કે આપણો સંસદ સભ્ય તો જોવે પણ આપણા પક્ષનો 3 ઉમેદવાર હોય સંસદના ઉમેદવાર. દાખલા કે હું તમને ભાવનગરનો દાખલો આપું. સંસદની ચૂંટણી 2024માં આવશે. એક ભાજપમાં એક કોળી હશે, એક કોંગ્રેસમાં એક કોળી ઓબીસી હશે અને એક વીપીપીનો એક કોળી ઓબીસી હશે. તો આપણા મતદારોએ વિચારવાનું છે કે ભાજપ કે કોંગ્રેસમાં ચૂંટાઈને જશે તો આપણા માટે નહીં બોલી શકે, તો આપણે એવાને મોકલીએ કે જે આપણા માટે બોલી શકે. તો એ કોણ બોલી શકશે? વીપીપીનો, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો જો સંસદ સભ્ય હશે તો બોલી શકશે. તો આ પરિવર્તન કોને લાવી શકશે? મારે ને તમારે લાવવું પડશે. એ કંઈ ભાજપ અને કોંગ્રેસ નહીં લાવે. એ તમને નહીં કહે કે ભાઈ તમે આને વીપીપીને મત આપો. સવર્ણોએ નહીં કહે. આપણા લોકો, સવર્ણો તો આપણા મત વીપીપીને ન આપે, પણ આપણા લોકો જો નહીં આપે તો પાર્ટી કેવી રીતે આગળ આવશે? એટલે આપણા હક અને અધિકાર જોતે હોય, આપણી જે અનામત છે ઓબીસીની અનામત બચાવવી હોય તો એના માટે આપણા દરેક લોકોએ જાગવું પડશે અને આપણા હક અધિકાર માટે આપણે શાસક બનવું પડશે. જ્યાં સુધી શાસક નહીં બનીએ ત્યાં સુધી ભીખ માંગવાનો વારો આવશે અને માંગવાથી હંમેશા ભીખ મળે. અધિકાર જોતા હોય ને તો શાસક બનવું પડે. અને જે સમાજ શાસક સમાજ હશે ને એને કોઈ દી માર નહીં ખાવાનો પડે. આપણો
મુખ્યમંત્રી હશે ગુજરાતમાં તો એક પોલીસ સ્ટેશનની અંદર તમારી સામે કોઈ આંગળી નહીં ચીંધાડી શકે. આપણી બેન દીકરીઓ ઉપર અત્યારે જે અત્યાચાર થાય છે, જ્યાં હોય ત્યાં આપણે ન્યાય માટે ધરણા કરીએ, રેલીઓ કાઢીએ. આપણી દલિત સમાજની, એસસી સમાજની દીકરીઓ ઉપર તમે જુઓ, ગુજરાત બહાર તો પોલીસ સમાજ દલિત સમાજમાં આવે છે, તો કેટલા અત્યાચાર થાય છે, કેટલા અન્યાય થાય છે. તો કોઈ કેમ એના શા માટે થાય છે કે આપણે શાસક નથી, એ લોકો શાસક છે એટલે એમને બીક નથી કે ભાઈ તંત્ર તો અમારી સાથે, એમને અમારું કોણ બગાડી લેવાનું. જે દિવસે આપણે શાસક બનશું તો એ બધા ડરશે કે આની પાછળ એનો વાંહો છે, એને અમે લોકો કાંઈક ખોટું કરશું ને તો અમને સજા થશે, દંડ થશે. આપણે કાયદા મુજબ, બંધારણ મુજબ આપણી લડાઈ લડવાની છે. તો બંધારણમાં આપણી પાસે મતનો અધિકાર છે, એ જ એક મોટો આપણી પાસે હથિયાર છે. એ મતના અધિકારથી જો આપણે શાસક બની જશું આ દેશના, તો આપણી બધી સમસ્યા ખતમ થશે. એટલે આજે દિવંગત માધવસિંહ સોલંકી ના જન્મદિવસ નિમિત્તે આપણે એને વંદન કરીએ છીએ. અને આપણે જે અનામત બચાવવી છે તો એ અનામત બચાવવા માટે એક સંદેશો કે ભાઈ આપણે આપણો મુખ્યમંત્રી, આપણા સંસદ સભ્યો, આપણા ધારાસભ્યો આપણા પક્ષના જોશે તો જ આ શક્ય બનશે. તો